જય માતાજી મિત્રો, ખાવાનો સ્વાદ વધારી દેવું આજે મરચાંનું ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં જ બની જાય એવું અથાણું બનાવીશું। એના માટે મેં અહીંયા જે દેશી મરચાં આવે છે, જે મોડા જ હોય છે એ લીધા છે। તો 250 ગ્રામ જેટલા મરચાં લીધા છે અને ઉપરનું જે ડીટું આવે છે એ કાઢી લેવાનું છે અને આ રીતના ગોળ ગોળ અને કટિંગ કરી લેવાના છે। હવે મરચાંના બીજ કાઢી લેવા માટે આ રીતે હળવા હાથેથી આપણે થોડું મસળી લેવાનું છે, જેથી એના બી બધા તળિયે બેસી જાય। તો આ રીતનું જે ઉપરનો ડીટાવાળો ભાગ આવે છે એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં બિયા હોય છે। થોડું આ રીતે મસળી લઈશું તો બધા બિયા આ રીતે નીકળી જશે। તો બિયા ઓછા કરીશું ને તો મરચું પણ ખાવામાં વધારે મજા આવશે। આ રીતે બધા બિયા તમે જોઈ શકો છો કે તળિયે બેસી ગયા છે। તો આ રીતે બીજી થાળીમાં મરચાં આવી રીતે કાઢી લઈશું અને જે બિયા છે ને એ બધા તળિયે બેસી જશે। જો બધા બિયા નીકળી ગયા ને, તો હવે આગળની પ્રોસેસ કરીશું। તો આગળની પ્રોસેસ કરવા માટેનો આની અંદરનો જે મસાલો છે એ તૈયાર કરીશું। તો 2 ટેબલસ્પૂન અહીંયા મેં લખનવી વરિયાળી લીધી છે, 1 ટેબલસ્પૂન અહીંયા રાઈના કુરિયા લઈશું અને 3 ટેબલસ્પૂન આપણે ધાણી લેવાની છે। તો આને આપણે તાજી જ શેકીશું જેથી આપણું અથાણું ટેસ્ટી લાગે। અને અડધી ટેબલસ્પૂન જેટલી મેથી લેવાની છે। આને આપણે મીડિયમ ગેસ ફ્લેમ રાખીને લગભગ 1 થી 1.5 મિનિટ જેટલું આપણે શેકી લેવાનું છે। મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। તો હવે ગેસ બંધ કરી લઈશું અને આ મસાલાને આપણે પલ્સ મોડ ઉપર અધકચરો ક્રશ કરી લેવાનો છે। તો એક વાડકામાં આપણે જે મરચાં કટિંગ કર્યા હતા એ લઈ લઈશું અને જે મસાલો આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કર્યો એ આપણે લઈ લઈશું। તો આ મસાલો તમે જોઈ શકો છો કે એકદમ ભૂકો નથી થયો। વરિયાળીના પણ તમે જોઈ શકો છો કે અમુક ચંક્સ આખા જ રહી ગયા છે। તો જ્યારે ખાતી વખતે આવશે ને તો ખૂબ જ સરસ લાગશે। તો પલ્સ મોડ ઉપર જ આપણે આ રીતે અડધકચરા કરી લઈશું। હવે આપણે તેલનો વઘાર કરીશું। તો લગભગ અડધો કપ જેટલું મેં અહીંયા શીંગ તેલ લીધું છે, તમે જે યુઝ કરતા હોય એ લઈ શકો છો। તો તેલ ગરમ થાય ત્યાં સુધી અડધી ટેબલસ્પૂન જેટલું સ્વાદ મુજબ મીઠું લઈશું અને લગભગ અડધી ટેબલસ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લેવાનું છે। બધું મિક્સ કરી લઈશું। બીજી બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એ પણ આપણે એની અંદર એડ કરી દેવાનું છે। હવે મિક્સ કરી લઈશું। 1 લીંબુનો રસ લીધો છે। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। આ સ્ટેજ ઉપર જો તમને એવું લાગે કે હજી પણ તમારે કાશ્મીરી લાલ મરચું એડ કરવું છે તો તમે એ કરી શકો છો, અથવા તો જે રેડીમેડ અથાણાનો મસાલો આવે છે એ પણ 1 ચમચી એડ કરી શકો છો। તો લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલો મેં અહીંયા ગોળ લીધો છે। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો। તો ગોળ જ્યારે ઓગળશે ને તો સરસ રસો તૈયાર થશે। તૈયાર છે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું। તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।